મારી સાથે જ થવું હતું ક્યારેય નહોતું વિચાર્યું કે ડોક્ટરે રિપોર્ટમાં મારા રિપોર્ટ આવા કેવી રીતે આવી શકે. ઘરે જઈને મીરાને શું કહીશ, મમ્મીને શું કહીશ? મારા ઘરના બધા સભ્યો મને કેટલો પ્રેમ કરે છે. જો એમને આ ખબર પડશે કે મને કઈ સમજાતું નથી કે હવે શું કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. ગમે તે થઈ જાય પણ હું સાચી હકીકત તો નહીં જ જણાવી શકું. હા, હું કોઈને સાચું નહીં કહું, પણ મારા ઘરના દરેક સભ્યો મને નફરત કરવા લાગે ને એવું કરીશ, જેથી કરીને હું જલ્દી આ ઘર છોડીને જતો રહું. આ બધાની સામેથી દૂર થઈ જાઉં, કોઈને કોઈ દિવસ ના મળું અને પછી મારું જે થવું હોય તે થાય. ભાભી આ જો આ ફાર્મ હાઉસ છે ને મને બહુ ગમ્યું. સારું છે, લોકેશન પણ બહુ મસ્ત છે. તો બસ હવે રાહ કોને જોવાની છે? આદિત્યની. ભાઈ આવે પછી નક્કી થશે ને. અને હું તો કહું છું કે આ સિંગલ ડે ટ્રીપ કરતા આપણે કંઈક મોટું પ્લાન કરીએ ને, સિમલા મનાલી જઈએ ને, 4-5 દિવસ રોકાશું ત્યાં, મજા આવશે. રોનક નોટ અ બેડ. શું કહે છે આ? નોટ અ બેડ એમ કહે છે. એટલે આગળ તો એ બોલવા તમે દીધું જ એમ નહીં કહે ને. છે કે બહુ સારો આઈડિયા છે, બહુ સારું વિચાર્યું છે તમે એમ. હા પણ આ તું મોટી ટ્રીપ નું કહે છો, ખાલી ફાર્મ હાઉસ નું જાય ને આપણે પહેલા ઈ તો કર, પછી મોટી ટ્રીપ નું કરજે. મમ્મીજી જવું હોય તો એક સાથે નીકળી જવાનું હોય, પછી આ ઘર સંસારની બહાર નીકળીએ તો ક્યાંક જઈએ ને. એ વાત પણ સાચી છે. હવે સંસારમાં તો આ બધું ચાલ્યા જ કરવાનું છે, પેલા ફરવા જવાનું વિચારવાનું હોય નહીં. આવી ગયા તમે? પાણી લઈ આવું. ના ના, કઈ નહીં, છોડો પાણી. હવે ભાઈ અમે એવું વિચારતા હતા કે આ લોકો એવું કહે છે કે આપણે એક દિવસની ફાર્મ હાઉસ પર જઈને ટ્રીપ કરીએ, સિંગલ ડે પિકનિક. અને હું એવું કહું છું કે 4-5 દિવસ જઈએ, સિમલા મનાલી ફરી આવીએ. શું કેવું છે? તમે શું કહો છો? ઉભા રહો, હું તો કહું છું કે આપણે કોઈક બીજી જગ્યાએ જાય, ધાર્મિક સ્થળે જઈએ. મમ્મી પણ સાથે આવવાના હોય મમ્મીને તો હરિદ્વાર એકલા મોકલી દેશું, મારે ધાર્મિક સ્થળે નથી જવું. વાંધો નહીં, હું હરિદ્વાર જઈ આવીશ, તમે લોકો ગોવા, સિમલા, મનાલી જઈ આવજો. વાહ, બધાએ પોતપોતાના પ્લાન અલગ અલગ કર્યા છે ફેમિલી ટ્રીપ માટે. શું વાત છે! હું આમ જઈ આવીશ, હું આમ જઈ આવીશ. સાથે જવાનું કોને કહેવાય? હું એ જ તો કહું છું ને. હવે શિમલા મનાલી મમ્મીને લઈને જશું તો આ ઉંમરે એમને ઠંડ કેટલી લાગશે. તો હરિદ્વાર આ ઉંમરે હું જઈશ તો મને કેવું લાગશે? કેવું લાગે? જો ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી, રાઈટ ને આદિત્ય? આદિત્યને પૂછો, એમને તો બહુ શોખ. ભક્તિ માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ ને. મારી અત્યારે બિલકુલ ઈચ્છા નથી કે હું જઈને ભક્તિ કરું. વેઇટ અ મિનિટ, જેને જ્યાં જવું હોય ત્યાં જાવ ને. એટલો બધો ગુસ્સે કેમ થાય છે તું? કેને શું ક્યાં છે જવું આ? છે? હા, એક મિનિટ, મને લાગે છે કે મોટા ભાઈ છે ને કે બીજી જગ્યાએ વિચારીને રાખી છે, ત્યાં જવું છે. હા તો ઠીક છે ને, તમે કહેશો ત્યાં જશું આપણે. મારે ક્યાંય નથી જવું. તમારે લોકોએ જ્યાં જવું હોય ત્યાં જજો. મજાક આ નહીં. એમ પણ ઘરના ખર્ચાઓ ઓછા નથી થતા. આ જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બહાર જવાનો પ્લાન બનાવી રાખો છો, નવી વસ્તુઓ બનાવો છો ઘરમાં. હા, પણ આદિ, આ ઘર લઈને બેઠા હોય તો આ તો એવું થયા જ કરવાનું હતું અત્યાર ને. સુધી ચાલતું હતું, હવે નહીં ચાલે. પણ શું આ કામ? તમને લોકોને રોકટોક નથી કરીને એટલા માટે તે તમે લોકો જેમ મનમાં આવે એમ કરી જાવ છો. અરે પણ આદિ. ભાઈ સાંભળ ને, મારું 30,000 નું ઇન્સેન્ટિવ આવ્યું છે. આ મહિને સારું કામ થયું હતું તો ઇન્સેન્ટિવ આવ્યું છે. પગારમાંથી કંઈ નથી વાપરવાનું, એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આવ્યું છે તો એન્જોય કરીએ ને. હા એન્જોય કરવાની કઈ જરૂર નથી. બચાવીને રાખ, કામ લાગશે. આદિ, હવે આખી જિંદગી કામ કરવાનું જ છે. જો આ રીતના બચાવીને રાખશો તો જીવન ક્યારે જીવશો? જીવી લીધું. હા? તમને વાંધો શું છે ભાઈ, એમ કહું છું. ને તું આટલો ગુસ્સામાં શું કામ વાત હા, કરે છે? અમે હા તો ચર્ચા કરતા હતા અને તું અમારી પર ગુસ્સે થાય છે. તમે ક્યારે આટલા ગુસ્સે નથી થતા? શું થયું છે? કોઈ સાથે કઈ બહેસ કરીને આવ્યા છો? મજા નથી? અરે કઈ નથી થયું. હા છે ને, હવે મેં તમને કીધું ને એમ જ થશે. આ ઘરમાં હું જેમ કહું ને એમ કરવાનું છે બધાય. તમે લોકો કહો એમ નહીં થાય. અરે આ કેવી વાત છે? હું કહું તમે કહું આ હા, તું પણ જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ પ્લાન બનાવ્યા કરે છે. હવે તું પણ કઈ મને પૂછ્યા વગર પ્લાન નહીં બનાવે અને હું કહું એમ જ થશે. સમજો તું? હા પણ
તું કહેશે ને એમ જ થશે. પણ આ જે વિચાર્યું છે એ તો પહેલા થવા દે, પછી બેટા વિચારશું કાંઈક. હા તો જઈ આવો ને તમે લોકો. હા, પણ તારા 4 એ 4 લોકો જઈ આવો. પણ તારા વગર થોડું અમે જઈ શકીએ? મારા વગર કેમ ના જઈ શકો? હા, દીકરાને મૂકીને માં ફરવા જાય ક્યાંય? બસ હવે જો તમે અત્યારે વધારે ગુસ્સામાં છો. આપણે આ વાત પછી કરીશું. આ વાતને કન્ટિન્યુ કરવાની કોઈ જરૂર નથી અરે એ મમ્મી. વાતને છોડો, પણ એને શું થયું છે એ તો હા. જાણો. આટલો બધો ગુસ્સામાં કેમ? કઈ નથી થયું. આ તમે લોકો આટલું બોલતા હતા ને એના ઉપરથી મને ગુસ્સો આવ્યો છે એટલા માટે કહું છું. પણ કોઈ દિવસ આટલો ગુસ્સો નથી હા તો કર્યો. હવે કરીશ ને. આ ગુસ્સો નથી કર્યો ને, તમે જોયો જ નથી ગુસ્સો, એટલા માટે તમે લોકો આવું રિએક્ટ કરો છો ને. છોડ કઈ વાંધો નહીં. વાત જવા દે. દામિની તું ચા બનાવે. ઠંડો પડ. ચા બનાવે. ચા પીવી છે ને તારે? ચા પીશો કે ને? ઠંડુ બનાવે? ચા બનાવી નાખો. નથી પી. શરબત બનાવી નાખ, મગર ઠંડો થાય ને. અરે એ હા તો મારે કોઈ વસ્તુ માટે વરિયાળી શરબત. ચા બનાવ. તું શું બેઠી છે? કામ નથી કઈ? હા તો જા ને. બધા પર આટલો ગુસ્સો કેમ કરે છે? શાંતિથી વાત કર ને ભાઈ. હા દી, રોનક કહે છે બરાબર છે. અમે તો બસ વાત કરતા હતા. ક્યાં ચાલ્યા ગયા? થઈ ગઈ વાત? હવે કઈ કરવાની છે વાત? આવી ગયા લાગે છે. તો ના આવું. અવાય ને, તમારો રૂમ છે. હું તમને ના પાડવા વાળી કોણ? નહીં ને મારા પર ગુસ્સે થયા હોય તો? આદિ શું થયું છે? સવારના જોઉં છું ગુસ્સામાં. ન કોઈની વાત સાંભળતા હોય, ન કોઈની વાતનો સરખો જવાબ આપવાનો. કઈ નથી થયું. આદિત્ય, આ પહેલી વખત છે જ્યારે તમે આટલો ગુસ્સો કર્યો છે બધા પર. તમે આવા હતા જ નહીં તો આવું શું કામ કરો છો? આ તો કર્યો તો થઈ શું ગયું? હા, તમને લોકોની સામે કોઈ દિવસ ગુસ્સામાં બોલ્યો નથી એટલે. અને ગુસ્સો કરું તો તકલીફ પડી બધાને. પ્રેમથી રહ્યા કરું, તમે કહો એમ હાય હા રાખું તો વાંધો નથી એમ ને? આદિ, વાત એવી નથી. તો વાત કેવી છે? એ જ કે તમને પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો ને. પ્રોબ્લેમ છે ને મને કઈ વાત નહીં. બધાથી મને પ્રોબ્લેમ છે. જેમ કે જેમ કે તારાથી. હમ. હા તું છે ને એક કામ કર, હવે તું છે ને આ ઘરમાં નહીં રહે, તું તારા પિયર જા. કેમ? એમ? હું શું કામ મારા પિયર જાઉં? મારું ઘર આ છે ને, લગ્ન કરીને હું અહીંયા આવી છું. પિયર શું કામ છે મારું? હું કહું છું એટલા માટે. હા ઘણા સમયથી નથી ગઈ ને, નિરાતે 2-3 વર્ષ રોકાઈને પછી આવજે. હું નહીં જાઉં. કેમ? મારે નથી જવું, મારી મરજી. તમે તમારી મરજી કહી દીધી ને, તમે ફેસલો સંભળાવ્યો હોય, મારે નથી માનવો. તો ઠીક છે, મારે પણ જેમ રહેવું હશે એમ જ રહીશ. મારે જે કરવું હશે એમ જ કરીશ. હું તમારા લોકોને બધાની વાત શું કામ સાંભળું? અરે સાંભળવાની વાત જ નથી. હા તો આવું શું કામ થયું છે? પ્રશ્ન એ છે કે તમે ચેન્જ કેમ થયા છો? અમે શું વાત કરીએ છીએ, શું કામ કરીએ છીએ, છોડી દો. હા સંન્યાસ લેવાનો છું એટલા માટે ચેન્જ થયો છું. હા, આ ઘર છોડીને જતો રહેવાનો છું. ક્યાં? બહાર જેમ કે ગમે ત્યાં ભટકીશ, ફોર એક્ઝામ્પલ? મજા આવે ત્યાં. આદિ, હવે ક્યારના આડોડાઈ કરો છો? જો મસ્તી કરતા હોય ને તો રહેવા દો. હું કંટાળી ગઈ છું હું તમારા. મસ્તીના મૂડમાં નથી, હું સાચું કહી રહ્યો છું. તારે સાચું માનવું હોય તો ઠીક છે, બાકી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તને સાચું સાબિત કરવા માટે. તમે શું બોલો છો એ ખબર છે તમને? તમે મને મારા પિયર જવા માટે કહી રહ્યા છો. હા તો ખોટું ક્યાં કીધું? તને અહીંયા દુઃખ પડશે તો પછી તને ગમશે નહીં. હું કંઈ કહીશ, ખીજાઈશ તો ખોટું લાગશે. હું તને મનાવીશ પણ નહીં. તો છેલ્લે તો તું પિયર જ જવાની છે ને? નો મનાવતા. હા ને? હું ક્યાંય નહીં જાઉં. ગમે એમ કરશો ને તો પણ અહીંયા જ રહીશ. સારું, પડ્યા રહો અને કર્યા કરો કામ. તમારે ક્યાં જોવાનું છે? મારી લાઈફ છે, હું ગમે તે કરું. મારે તો કોઈનું કંઈ જોવાનું જ નથી ને. હા, તમે જ બધાનું જુઓ છો, સારું કહેવાય. ઘરમાં બધા પોતપોતાના વિચારો કરે છે, કંઈ કહીએ એટલે બધાને ગમતું નથી. તમારા જેવા છે બધા. મારા જેવા? હા, કોઈને કઈ કહીએ એટલે ગમતું નથી. મને તો બધું જ ગમે છે. જેમ કે તમે આ બહાર ફરવા જવાનું કહો છો, તો આ કેમ ના પાડી? કારણ કે મારે તમને ફરવા જવા નહોતા દેવા એટલે. આપણે એનું પણ તો રીઝન હોય ને આદિ. રીઝન અત્યાર સુધી તમે લોકો જતા જતા ને, હવે ન જાઓ તો એકવાર શું થઈ ગયું?
ફરક શું પડવાનો છે ન જાવ તો કઈ થઈ જવાનું છે અરે સોરી મારી ભૂલ થઈ ગઈ પડી જશો હા મરી જશો તકલીફ પડશે કોઈને કઈ આદિ બસ કરો હવે. હા તો બસ શેનું કરવાનું વિચાર કર ને હા તમને લોકોને હા જ પાડવી જરૂરી નથી હોતી ને ના પાડીએ તો સહન કરતા પણ શીખો ને ઠીક છે સમજી ગઈ તમારી વાત સમજી ગઈ ને? માફ કરો મને કે મેં તમને બોલાવ્યા હા તો તને કોણ કહેતું તું મને બોલાવ આજ પછી તું મને ક્યારે બોલાવતી જ નહીં મારી સાથે વાત જ ન કરતી એમ પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અને આવી માથાકૂટ વાળી વાત તો બિલકુલ નથી કરવી પતી ગયું કામ કરો કરવું હોય તો કર ન કર તો મજા આવે એમ કર